ભારતમાં ઓસીઆઈ કાર્ડ ધરાવતા લાખો એનઆરઆઈ અને ભારતીય મૂળના લોકો માટે વર્ષ 2026માં મોટા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. ભારત સરકાર હવે ઓસીઆઈ સિસ્ટમને વધુ ડિજિટલ અને વધુ કડક અને વધુ ઝડપી બનાવવા માટે નવા નિયમો તેમણે લાગુ કર્યા છે. ખાસ કરીને પાસપોર્ટ અપડેટ અને સ્પાઉસ વેરિફિકેશન, બાળકોના નિયમો અને ડિજિટલ ટ્રાવેલ કમ્પ્લાયન્સને લઈને નવા ફેરફારો ચર્ચામાં છે. જો તમે ઓસીઆઈ કાર્ડ ધારક છો અથવા ભવિષ્યમાં ઓસીઆઈ માટે અરજી કરવાના છો, યોજના તમે એવી ધરાવો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે હવે જો તમે નવો પાસપોર્ટ બનાવો છો અથવા રિન્યૂ કરાવો છો, તો તેની વિગતો ઓસીઆઈ સાથે અપડેટ કરાવવી અત્યંત જરૂરી બની ગઈ છે. અગાઉ ઘણા લોકો વર્ષો સુધી જૂના પાસપોર્ટ સાથે ઓસીઆઈ કાર્ડનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે એરપોર્ટ પર ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ શરૂ થતાં માહિતી મિસમેચ થાય છે, તો મુસાફરોમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઇમિગ્રેશન દરમિયાન સેકન્ડરી ચેકિંગ અને ફ્લાઇટ રોકવાની સ્થિતિ અથવા તો ભારતમાં એન્ટ્રીમાં વિલંબ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સરકાર હવે QR કોડ અને ઓનલાઈન ડેટા વેરિફિકેશન સિસ્ટમ જોઈએ તો વધુ તે કડક બનાવી રહ્યા છે. આ નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર ભારતમાં રહેવાની ફરજિયાત સમય મર્યાદા અંગે થયો છે. અગાઉ ઓસીઆઈ માટે અરજી કરતા પહેલા ભારતમાં લગભગ 6 મહિના રહેવું જરૂરી માનવામાં આવતું હતું, પરંતુ એપ્રિલ 2026થી સરકારે આ નિયમોમાં રાહત આપી છે. હવે જો વ્યક્તિ પાસે વેલિડ વિઝા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય તો ભારત પહોંચ્યા બાદ તરત જ ઓસીઆઈ માટે અરજી કરી શકાય છે. આ નિર્ણય ખાસ કરીને નવા અમેરિકન, કેનેડિયન અથવા તો બ્રિટિશ નાગરિક બનેલા ભારતીય મૂળના લોકો માટે મોટી રાહત આપવામાં આવી રહ્યા છે. અને ફી સ્ટ્રક્ચરમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતની બહારથી ઓસીઆઈ માટે અરજી કરનાર વ્યક્તિઓ માટે ફી લગભગ $275 અમેરિકન ડોલર રાખવામાં આવી છે. જો કે કેનેડા, સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાં સર્વિસ ચાર્જ અલગ હોઈ શકે છે. જ્યારે ભારતમાં રહીને અરજી કરનાર માટે અંદાજે $15,000 સ્ટાર્ટઅપ ફી નક્કી કરવામાં આવી છે. અને ડુપ્લિકેટ કાર્ડ અને મોટી અરજી અથવા તો રીઇસ્યુ માટે અલગથી વધારાની ફી પણ લાગુ થઈ શકે છે. વિદેશી જીવનસાથી એટલે કે ફોરેન સ્પાઉસ માટે પણ નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે ઓસીઆઈ અપડેટ અથવા તો પાસપોર્ટ રિન્યુઅલ વખતે અપડેટ ફોટોગ્રાફ, માન્ય મેરેજ ડિક્લેરેશન અને મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત બની ગયું છે અને તમારે રજૂ કરવું પડી શકે છે. સરકાર હવે ફ્રોડ મેરેજ અને ખોટા ઓસીઆઈ કેસોને રોકવા માટે વધુ વેરિફિકેશન કરી રહી છે. બાળકો માટે થોડો રાહત જોઈએ તો તે નિર્ણય લેવામાં આવ્યો છે, પણ હવે દરેક વખતે VFS ગ્લોબલ સેન્ટર જવું ફરજિયાત નહીં રહે. માતા પિતાના કન્સલ્ટ લેટર દ્વારા કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ શકે છે. જો કે બર્થ સર્ટિફિકેટ અને માતા પિતાના પાસપોર્ટ તથા ઓસીઆઈ સંબંધિત ડોક્યુમેન્ટ્સ હજુ પણ ફરજિયાત રહેશે. સરકારે હવે ઓસીઆઈ હોલ્ડર માટે જે ડિજિટલ અરાઇવલ કાર્ડ પણ મહત્વપૂર્ણ બનાવી દીધું છે. એટલે કે ભારતમાં મુસાફરી કરતા પહેલા ઓનલાઈન ટ્રાવેલ ડિટેક્શન ભરવું પડી શકે છે અને આ સિસ્ટમ દ્વારા મુસાફરોના ડિજિટલ રેકોર્ડનું ટ્રેકિંગ પણ વધુ સરળ બની જશે. ઘણા એરપોર્ટ પર QR કોડ આધારિત એન્ટ્રી સિસ્ટમ પણ અમલમાં આવી રહી છે અને નિષ્ણાંતોનું એવું કહેવું છે કે હવે ઓસીઆઈ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ વેરિફિકેશન અને લીગલ કમ્પ્લાયન્સ તરફ આગળ વધી રહી છે. એટલે કે જો તમારા પાસપોર્ટ, ઓસીઆઈ મેરેજ અને અન્ય ડોક્યુમેન્ટ સંપૂર્ણપણે અપડેટ અને વેરિફિકેશન હશે, તો તમારી મુસાફરી અને ઓસીઆઈ પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. પરંતુ જો માહિતી મિસમેચ થશે કે હશે અથવા અપડેટ બાકી હશે, તો ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી તમામ ઓસીઆઈ કાર્ડ હોલ્ડરને સમયસર પોતાના ડોક્યુમેન્ટ્સ ચેક અને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.